શાંતિ. ઓમ શાંતિ. આદરણીય મંચસ્થ મહાનુભાવો અને જેમના હૃદયમાં માતા સરસ્વતી બિરાજે છે એવા આપ સૌ સારસ્વત મિત્રો, મારે નાની એવી વાત કેવી હતી એટલા માટે કે છેલ્લા 3 કે 4 વર્ષથી રક્ષાબંધનનો જે પર્વ હોય છે, આપ સૌ જાણતા હશો કે બ્રહ્માકુમારીઝ વિદ્યાલયમાંથી આપણી શાળાની અંદર જે તે ઉત્સવ છે તે ઉજવવા માટે બહેનો આવતા હોય છે. તો ત્યારે આપણને સૌને ચિઠ્ઠી આપે છે, જે આપણને આશીર્વાદ સ્વરૂપે ચિઠ્ઠી આપે છે. મારો પર્સનલ અનુભવ છે, અહીંયા મંચ ઉપર બેઠો છું એટલા માટે બેન નથી બોલતો. એ જે ચિઠ્ઠી અમને આપવામાં આવે છે, જે અમારો સ્વભાવ હોય છે ને, એ જે ચિઠ્ઠીની અંદર લખેલું આવે છે. અને આજે પણ ખોટું નથી કહેતો, આજે પણ જે ચિઠ્ઠી મને આપવામાં આવી છે, એ ચિઠ્ઠીની અંદર પણ મારા મનની અંદર 2-3 બાબતોની દુવિધા ચાલતી હતી, પણ એ જે ચિઠ્ઠીની અંદર લખ્યું છે એનાથી એ દુવિધા છે એ દૂર થઈ. એટલે 100% આપણને અહીંયા આધ્યાત્મિકતાનો અનુભવ થતો એવો અનુભવ આજે થાય છે. જોરદાર તાળીઓ આ વિદ્યાલય માટે પાડો. એક જ મિનિટ. અને ગાડી Z0340 અલ્ટો ગાડી હમણાં જ હટાવવાનું બહારથી મેસેજ આવ્યો છે. બીજું, આપણે સૌ થોડા દિવસ પહેલાંની, વધારે સમય નહીં લઉં, અમદાવાદની ઘટના વિશે આપણે સૌ બહુ સારી રીતે જાણીએ છીએ. તો એના મૂળમાં જોવા જઈએ તો એ શાળાની અંદર જે ભણાવતા હશે એ ટીચરોની ભૂલ હશે, કારણ કે એ વિદ્યાર્થી એ હદ સુધી પહોંચે તો એના ટીચરો એને સંસ્કાર નહીં આપી શકે. હું એક નાનો એવો પ્રયત્ન અમારી શાળામાં અમે કરીએ છીએ, હું તમને વાત કરું. અમે છે ને ગુડ મોર્નિંગ ને ગુડ નાઇટ બોલવાની સિસ્ટમ ધીમે ધીમે દૂર કરીને અમારા જે વિદ્યાર્થીઓ છે જય શ્રી કૃષ્ણ બોલે છે. અને બીજું, જન્મદિવસ હોય તો આપણે કેક કાપવાની કેવી જે સિસ્ટમ હોય છે, એમ નવો કામરેજની ઘણી સ્કૂલો અત્યારે આવો પ્રયત્ન કરે છે કે હવન જે છે, અમારા 2-3 વાલી પણ અહીંયા બેઠા છે, એના સાબિતી છે કે શાળાની અંદર મહિને હવનનું આયોજન કરીએ અને જે વિદ્યાર્થીઓ હોય એમને બેસાડીએ. એટલે મારો કહેવાનો ઇન્ટેન્શન એવો છે કે આપણે નાનામાં નાનો જે પ્રયત્ન છે એ જો શરૂ કરીએ તો હકીકતની અંદર આપણે સાચા અર્થમાં રાષ્ટ્રના નિર્માણ માટેના રાષ્ટ્ર નિર્માતા બનશું. થેન્ક યુ. અસ્તુ. ખૂબ ખૂબ આભાર પ્રતાપ પ્રતીકભાઈ.